નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે ધોરણ 11 ફિઝિક્સમાં સ્થિતિ ઊર્જા વિશે વાત કરી. ગઈકાલે છેલ્લે જોયું એ પ્રમાણે સ્થિતિ ઊર્જા જે છે એને આપણે V વડે દર્શાવી શકીએ. સ્થિતિ ઊર્જા V બરાબર mgh અથવા Vh, એટલે કે h ઊંચાઈ આગળની સ્થિતિ ઊર્જા બરાબર mgh થશે. વળી બીજી વસ્તુ જે છે કે Vh બરાબર -mgh. ઋણ નિશાની બે કારણસર આવે છે. એક તો કે પદાર્થ દિશા આપણે નીચેથી ઉપર પદાર્થને લઈ જઈએ છીએ, જ્યારે ગુરુત્વ પ્રયોગની દિશા ઉપરથી નીચેની તરફ છે. એટલે કે ગુરુત્વ પ્રયોગની દિશા અને પદાર્થ ઉપર થયેલા સ્થાનાંતરની દિશા અલગ અલગ છે. વળી લખી નાખીએ, જ્યાં કાર્ય વડે થતું સ્થાનાંતર અને ગુરુત્વ પ્રવેગ ની દિશા અલગ અલગ હોય છે. વળી જે પદાર્થ માટે સ્થિતિ ઊર્જાનું મૂળ ઋણ મળે તે પદાર્થ બંધિત અવસ્થામાં મળે બરાબર છે. ઓકે, હવે ત્યારબાદ આપણે આગળ વધીએ કે જે પદાર્થ માટે સ્થિતિ ઊર્જા ઋણ મળે તે પદાર્થ કેવો હોય? બંધિત હોય. જેમ કે પૃથ્વી ઉપર રહેલો કોઈ ઝાડ, કોઈ ઇમારત, એના વડે સ્થિતિ ઊર્જા હંમેશા ઋણ મળશે. એનો મતલબ એ થાય છે કે ઝાડ કે ઇમારત જે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વડે બંધાયેલી છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ઝાડ કે ઇમારત એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી, પણ કેવો હોય છે? સ્થિર બંધિત અવસ્થામાં. બરાબર છે. ઓકે, તો હવે આપણે જે છે જોઈએ કે સ્થિતિ ઊર્જાનું ઊંચાઈની સાપેક્ષે વિકલન કરતા Vh/dh, તો d/dh -mgh, જે આપણને આવશે -mg dh/dh -m × g. બરાબર છે. ઓકે, તો આમ સ્થિતિ ઊર્જા જે છે એનું અંતરની સાપેક્ષે, ઊંચાઈની સાપેક્ષે આપણે વિકલન કરીશું તો એ આપણને બળ આપશે. એટલે કે આપણે આ રીતે લખી શકીએ, therefore d/dh Vh બરાબર -f, જે થશે વજન બળ. બરાબર છે. ઓકે, હવે આપણે મુક્ત પતનનો કિસ્સો લઈએ. મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણે વિચારી શકીએ v² - 2ad. આ સૂત્ર ગતિનું ત્રીજું સૂત્ર છે. એની અંદર મુક્ત પતનની શરત મૂકીએ. મુક્ત પતનની શરત આપણને મળે છે કે પદાર્થનો શરૂઆતનો વેગ u બરાબર શરૂઆતનો વેગ 0 હોય છે અને d બરાબર h ઊંચાઈ. તો ઉપરના સમીકરણમાં કિંમતો મૂકીએ. v² - 0² બરાબર 2gh અને a બરાબર g ગુરુત્વ પ્રવેગ. મુક્ત પતન કરીએ ત્યારે પદાર્થ ઉપરથી નીચે આવે છે, એટલે કે ગુરુત્વ પ્રવેગની દિશામાં જ પદાર્થનો પ્રવેગ હોય છે, એટલે g લેવામાં આવે છે. તો આના પરથી આપણે v બરાબર √2gh સૂત્ર તારવી શકીએ. તથા
v स्क्वायर बराबर 2gh બંને વચ્ચે 1/2 m/2 વડે ગુણીએ m/2 ગુણ્યા m/2 m/2 કેન્સલ થશે આ આપશે 1/2 mv સ્ક્વેર બરાબર mgh અને આ થશે ગતિ ઉર્જા ડેલ્ટા k બરાબર ડેલ્ટા v એટલે કે જેટલી ગતિ ઉર્જા હશે એ સ્થિતિ ઉર્જા જેટલી મળશે આમ આપણે કહી શકીએ કે જ્યારે પદાર્થ મુક્ત પતન કરાવીએ ત્યારે તેની સ્થિતિ ઉર્જાનું તેની ગતિ ઉર્જામાં રૂપાંતર થતું હોય છે બરાબર છે ઓકે અસંરક્ષી બળ ક્ષેત્ર એટલે શું તો વ્યાખ્યા આવે છે સંરક્ષી બળ ક્ષેત્ર તો એની વ્યાખ્યા જોઈએ પહેલા જે ક્ષેત્રની અંદર પદાર્થ પર લાગતા બળ એ તે પદાર્થને પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે અને તેના માર્ગ ઉપર આધાર ન રાખે તેવા બળને આપણે અથવા તેવા બળ ક્ષેત્રને આપણે સંરક્ષી બળ ક્ષેત્ર કહીશું વ્યાખ્યા જોઈએ પદાર્થ પર લાગતું બળ એ તેના અંતિમ સ્થાન તથા પ્રારંભિક સ્થાન પર આધાર રાખે તો તેવા બરોબર અને તેના માટે લીધેલા માર્ગ ઉપર આધાર ન રાખે તો તેવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે બરાબર છે એટલે કે સમજીએ ધારો કે કોઈ એક પદાર્થ છે જમીન ઉપર એ પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ એ બળના કારણે એના ઉપર કાર્ય થાય છે અને આ કાર્ય જે છે એના કારણે પદાર્થ અહીંયા આવીને અટકી જાય છે તો આ એની શરૂઆતનું સ્થાન અને અહીંયા આવશે એટલે થશે અંતિમ સ્થાન તો પદાર્થ ઉપર બળ લાગે અને એ બળના કારણે થતું કાર્ય એ માત્ર ને માત્ર શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન એના ઉપર જ આધાર રાખે એ કયા માર્ગે જાય છે એના પર આધાર ન રાખે ધારો કે કોઈ વસ્તુ જે છે એને અહીંથી ઉચકી અને આપણે અહીં મૂકીએ તો આ પણ એનું પ્રારંભિક સ્થાન થયું અને અંતિમ સ્થાન જો પદાર્થ ઉપર લાગતું બળ એ માત્ર ને માત્ર પદાર્થના શરૂઆતના સ્થાન અને અંતિમ સ્થાન એવા બે જ સ્થાનો ઉપર આધાર રાખે એને કયા રસ્તે લઈ જઈએ છીએ એના ઉપર આધાર ન રાખતું હોય તો તેવા બળ ક્ષેત્રને આપણે સંરક્ષી બળ ક્ષેત્ર કહીશું એના ઉદાહરણ છે એક ગુરુત્વીય ક્ષેત્ર નંબર 2 વિદ્યુત ક્ષેત્ર નંબર 3 ચુંબકીય ક્ષેત્ર બરાબર છે ઓકે ત્યારબાદ હવે જોઈશું અસંરક્ષી બળ ક્ષેત્ર તો અસંરક્ષિત બળ ક્ષેત્ર એ સંરક્ષિત બળ ક્ષેત્ર કરતા ઉલટું છે બરાબર છે તો હવે ખાસ ધ્યાન રાખજો કે હું જે વ્યાખ્યા બોલું છું એ વ્યાખ્યા સાંભળજો પદાર્થ ઉપર લાગતું બળ એ તેના અંતિમ તથા પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખે તો એ સંરક્ષિત અને એના ઉપર આધાર ન રાખે
તો એ થશે અસંરક્ષી બળ. વ્યાખ્યા લખીએ હવે આપણે. પદાર્થ પર લાગતું બળ એ તેના અંતિમ અને શરૂઆતના સ્થાન પર આધાર ન રાખતા તેના માટે લીધેલા માર્ગ પર આધાર રાખે તો તેવા ક્ષેત્રને અસંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. બરાબર છે. જેમ કે કોઈ પદાર્થ જે છે એના ઉપર આપણે બળ લગાડીએ અને એ બળના કારણે પદાર્થ ઉપર એ જે રસ્તા પર જાય છે એની અસર થતી હોય, બરાબર, તો એવા બળ ક્ષેત્રને આપણે અસંરક્ષી બળ ક્ષેત્ર કહી શકીએ. ઉદાહરણ તરીકે કોઈ એક વસ્તુ જે છે અથવા તો કોઈ દળવાળું પદાર્થ છે એ પદાર્થને ઘસડવો છે, તો જ્યારે એ પદાર્થને ઘસેડીશું ત્યારે આપણે એના પર વધારે કાર્ય કરવું પડશે, કારણ કે કયા રસ્તે જાય છે. હવે એ જ પદાર્થને જ્યારે આપણે ટ્રોલીની અંદર મૂકી દઈએ અથવા પૈડા વડે ખેંચીએ તો ત્યારે આપણે કાર્ય ઓછું કરવું પડે છે, કારણ કે એના વડે ઘર્ષણ બળ શું થઈ ગયું છે? ઓછું. ફરીથી સમજો, કોઈ પદાર્થ જે છે દળવાળો પદાર્થ છે, સુટકેસ છે, એ સુટકેસને ખસેડતી તો ખસેડતી વખતે સુટકેસ અને જમીનની વચ્ચે એટલે કે એના માર્ગ જે છે એની વચ્ચે ઘર્ષણ બળ વધારે લાગશે. પણ એ જે સુટકેસ છે એને નીચે આપણે ગરગડી લખાઈ દઈએ તો સુટકેસને આપણે સરળતાથી લઈ જઈ શકીએ, કારણ કે હવે સુટકેસ અને જમીન વચ્ચે ઘર્ષણ થાય છે પરંતુ સ્થિર ઘર્ષણ નથી થતું, રોલિંગ ઘર્ષણ થશે. બરાબર છે. એટલે કે આ કિસ્સાની અંદર જે બળ લાગે છે અને કાર્ય થાય છે એ બળ અથવા તો કાર્ય તેના માર્ગ ઉપર આધાર રાખે છે અને એનું ઉદાહરણ થશે ઘર્ષણ બળ. સંરક્ષિત બળ માટે સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ આપીશું. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ ઉપર F જેટલું સંરક્ષિત બળ લગાવવામાં આવે અને એનું dx જેટલું સ્થાનાંતર થાય તો તેના વડે થયેલું કાર્ય ડેલ્ટા W બરાબર F * ડેલ્ટા x મળે. નોંધ કરીએ, જો કોઈ પદાર્થ પર F જેટલું સંરક્ષિત બળ લાગે અને તેનાથી dx જેટલું સ્થાનાંતર થાય તો થયેલું કાર્ય W બરાબર F * dx મળે. બરાબર છે. ઓકે. વળે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર જેટલું કાર્ય થાય છે એટલું જ ઊર્જાની અંદર ફેરફાર મળે. તો કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા W બરાબર એટલે કે ગતિ ઊર્જામાં થયેલો ફેરફાર એ કાર્ય જેટલો હોય છે. તો અહીં આપણને કાર્યને બે સમીકરણ મળે, ડેલ્ટા W બરાબર F dx અને ડેલ્ટા W બરાબર ડેલ્ટા k. બરાબર છે. ઓકે. હવે યાંત્રિક ઊર્જા
એટલે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના કુલ સરવાળાને શું કહેવાય? યાંત્રિક ઊર્જા. તો યાંત્રિક ઊર્જા E બરાબર ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U. બરાબર છે? ઓકે. હવે સંરક્ષિત બળ ક્ષેત્ર માટે યાંત્રિક ઊર્જા અચળ રહે. યાંત્રિક ઊર્જા જે છે એ અચળ રહેશે, એમાં કોઈ પણ વધારો પણ નહીં થાય અને ઘટાડો પણ નહીં થાય. તો ડેલ્ટા K બરાબર પ્લસ ડેલ્ટા U. હવે આપણે આ રીતે લખી શકીએ માઈનસ ડેલ્ટા U બરાબર ડેલ્ટા K. બરાબર છે? ડેલ્ટા K ની કિંમત જે છે એ આપણા સમીકરણ A ઉપરથી મૂકી દઈએ. સમીકરણ A ઉપરથી માઈનસ ડેલ્ટા U बराबर f into dx. Therefore f is equal to minus delta u upon dx. આ જે સમીકરણ આવ્યું છે એ સંરક્ષિત બળ ક્ષેત્ર માટે સ્થિતિ ઊર્જા u અને સ્થાનાંતર dx તથા બળ f એની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ. ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ તેના વડે થયેલા કાર્ય જેટલો હોય છે. એટલે કે ડેલ્ટા K is equal to f into dx. બરાબર છે? જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ. ઓકે. ત્યારબાદ સંરક્ષિત બળ ક્ષેત્ર હોય તો એના માટે કુલ ઊર્જા અચળ રહેતી હોય છે. તો ફરી આ વિધાનનો ઉપયોગ કરીએ. સંરક્ષિત બળ ક્ષેત્ર માટે કુલ યાંત્રિક ઊર્જા જે આપણે અહીંયા જોયું કે સ્થિતિ ઊર્જા ડેલ્ટા U બરાબર માઈનસ ડેલ્ટા U બરાબર f into dx. સમીકરણ નંબર 2. બરાબર છે? ઓકે. તો હવે આપણે સંરક્ષિત બળ ક્ષેત્ર માટે સ્થિતિ ઊર્જા માઈનસ ડેલ્ટા U બરાબર f into dx મળે છે, જ્યારે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા K બરાબર f dx. તો બંનેને સરખાવી દઈએ. 1 બરાબર 2 લેતા તો આપણને મળશે ડેલ્ટા K is equal to minus ડેલ્ટા U. બરાબર છે? ઓકે. આ સાઈડ લઈ જઈશું તો આપણને મળશે ડેલ્ટા K plus ડેલ્ટા U is equal to 0. બરાબર છે? આનો મતલબ એ થાય કે આવી રીતે લખી શકીએ ડેલ્ટા K plus U બરાબર 0. એટલે કે જ્યાં ડેલ્ટા જે છે ઊર્જામાં થતો ફેરફાર દર્શાવે છે. બરાબર છે? ઓકે. K plus ડેલ્ટા U plus ડેલ્ટા into K plus U બરાબર અચળ. તેથી આપણે લખી શકીએ K plus U બરાબર અચળ. તો K plus U બરાબર થશે, આપણે જાણીએ છીએ અહીંયા કે K plus U બરાબર યાંત્રિક ઊર્જા. એટલે કે યાંત્રિક ઊર્જા જે છે અચળ રહે છે. બરાબર છે? આના પરથી આપણે આ રીતે સૂત્ર તારી શકીએ, અથવા તો પછી જે છે આના ઉપરથી સૂત્ર તારી શકીએ. ધ્યાન રાખજો ખાસ. ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U. તો K ફાઇનલ માઈનસ K ઇનિશિયલ બરાબર માઈનસ U ફાઇનલ માઈનસ U ઇનિશિયલ.
હવે આના ઉપરથી આપણે તારી શકીએ કે ડેલ્ટા k માઈનસ ડેલ્ટા u k ની કિંમત શું થશે k ફાઇનલ માઈનસ k ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ માઈનસ u ફાઇનલ માઈનસ u ઇનિશિયલ બરાબર છે એટલે કે શરૂઆતની ગતિ ઉર્જા હવે ત્યારબાદ આટો કટ છે તો kf માઈનસ ki ઇઝ ઇક્વલ ટુ માઈનસ vf પ્લસ ui આ પદને આ બધું લખી દઈએ kf વત્તા uf બરાબર ui વત્તા ki અને આ જે છે એ આપણને આવશે e ફાઇનલ બરાબર જેને આપણે આ રીતે k પ્લસ u ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ k પ્લસ u ઇનિશિયલ અને આ આપણે કહી શકીએ e ફાઇનલ e ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ e ફાઇનલ જ્યાં ki ઇઝ ઇક્વલ ટુ શરૂઆતની ગતિ ઊર્જા ui શરૂઆતની સ્થિતિ ઊર્જા બરાબર kf અને uf અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ સ્થિતિ ઊર્જા તો આપણે આમ કહી શકીએ કે યાંત્રિક ઊર્જાનું પણ સંરક્ષણ થાય છે એટલે કે શરૂઆતની અંદર જેટલી યાંત્રિક ઊર્જા હોય છે એટલી જ યાંત્રિક ઊર્જા અંતિમ સમયે જળવાઈ રહેતી હોય છે નમસ્કાર